1/4, 4/5, 2/7 અને 1/7 નો લસા શોધો। હવે મિત્રો આપણે અપૂર્ણાંકના લસા અને ગુસ્સા શોધતા શીખી ગયા છીએ। મેં તમને સૂત્ર લખાવેલું હતું કે અપૂર્ણાંકના લસાનું સૂત્ર શું થાય, તો અંશનો લસા અને છેદનો ગુસ્સા। અંશનો લસા અને છેદનો ગુસ્સા। જો મિત્રો તમને અહીંયા અપૂર્ણાંકનો ગુસ્સા પૂછ્યો હોય તો અંશનો ગુસ્સા અને છેદનો લસા, તો આને મિત્રો કહેવાય અંશ અને આને કહેવાય છેદ। તો અહીંયા મિત્રો અંશમાં કઈ કઈ સંખ્યા છે? 1, 4, 2 અને 1। આનો મિત્રો તમારે લસા ગોતવાનો છે। અને ગુસ્સા 4, 5, 7 અને 7, કેમ કે છેદમાં મિત્રો આ 4 સંખ્યા છે, તો આનો તમારે ગુસ્સા શોધવાનો છે। તો મિત્રો મેં તમને શોર્ટકટ શીખવાડેલી હતી કે લસા મિત્રો આપણને કેમ મળે, તો જે સૌથી મોટી સંખ્યા છે એને પકડો ને એનો ઘડિયો બોલો। તો અહીંયા જુઓ મિત્રો 1, 4, 2 અને 1, તો આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 4। તો 4 ને મિત્રો પકડો ને 4 નો ઘડિયો બોલો। તો 4 એકા 4, તો મિત્રો 1 ના ઘડિયામાં 4 આવે તો હા 1 ચોકું 4, 2 ના ઘડિયામાં 4 આવે તો 2 દુ 4 અને 1 ના ઘડિયામાં 1 ચોકું 4। તો મિત્રો લસા કેટલો આવે? 4। હવે છેદમાં ગુસ્સા, તો 4, 5, 7 અને 7 નો મિત્રો ગુસ્સા કેટલો થાય? તો કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય તો મિત્રો હંમેશા એનો ગુસ્સા કેટલો થાય? 1 જ થાય। તો આ મિત્રો આ બધી સંખ્યાનો ગુસ્સા કેટલો હશે? 1। તો 4/1 એટલે કે ગુસ્સા કેટલો હશે? 4। એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। બે સંખ્યાઓનો ગુણાકાર 1000 છે અને તેમનો લસા 250 છે, તો તે સંખ્યાઓનો ગુસ્સા શોધો। તો મિત્રો આપણે એક સૂત્ર ભણી ગયા છીએ કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર, અથવા તો પ્રથમ સંખ્યા ગુણાકારમાં બીજી સંખ્યા, આવું મિત્રો સૂત્ર આપણે ભણી ગયેલા છીએ। તો લસા મિત્રો અહીંયા તમને આપેલો છે, તો આ આપેલો છે, લસા છે 250। ગુસ્સા મિત્રો તમને પૂછેલો છે અને બંને સંખ્યાનો મિત્રો તમને ગુણાકાર આપેલો છે। કેટલો આપેલો છે? બંને સંખ્યાનો ગુણાકાર છે 1000। હવે એણે એક અહીંયા બીજો શબ્દ મિત્રો વાપર્યો છે પૂર્ણ વર્ગ। તો પૂર્ણ વર્ગ કોને કહેવાય? જેમ કે હું એક ઉદાહરણ લખું 4, તો 4 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે। કેમ ખબર પડે? તો 2 નો વર્ગ મિત્રો શું થાય? 4। તો એવી જ રીતે મિત્રો 9 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। કેમ ખબર પડે? તો 3 નો વર્ગ છે 9। તો મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કે જે કોઈનો વર્ગ હોય। તો અહીંયા જો મિત્રો તમારે વર્ગ કરવો હોય તો વર્ગની શરત શું છે કે કોઈ પણ સંખ્યા હોય એ જો 2 ની જોડ બને તો એનો વર્ગ થઈ જાય। જેમ કે તમને કોઈ પૂછે કે 6 નો વર્ગ કેટલો થાય, તો તમને 6 નો વર્ગ ગોતતા ન આવડે તો તમે એની સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણી નાખો તો તમને વર્ગ મળી જાય। તો 6 6 36, તો 6 નો વર્ગ કેટલો થાય મિત્રો? 36। માની લો કે કોઈક તમને પૂછે 12 નો વર્ગ કેટલો થાય, તો 12 ને એની જ સંખ્યા સાથે ગુણી નાખો તો 12 નો વર્ગ થાય 144। તો પૂર્ણ વર્ગ તમારે બનાવવો હોય એટલે કે જે સંખ્યા છે એની એ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જે સંખ્યા મળશે તે સંખ્યા કેવી હશે? પૂર્ણ વર્ગ। ટૂંકમાં પૂર્ણ વર્ગ બનવા માટેની શરત શું છે કે 2 ની જોડી હોવી જોઈએ। તો અહીંયા મિત્રો જોવો તો 2 ની જોડી છે, તો અહીંયા જોવો મિત્રો 2 ની જોડી છે 2, પરંતુ અહીંયા જોવો મિત્રો 3 ની જોડી નથી। તો મારે 3 ની જોડી કરવી હોય તો હું આ સંખ્યાને 3 વડે ગુણી નાખીશ। તો હવે જોવો મિત્રો 2 ની પણ જોડી થઈ ગઈ અને 3 ની પણ જોડી થઈ ગઈ। તો હવે મિત્રો આ નાનામાં નાની સંખ્યા થઈ ગઈ અને પૂર્ણ વર્ગ પણ થઈ ગઈ। તો 2 દુ 4, 4 તેરી 12 ને 12 તેરી 36, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી। હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી। પરીક્ષામાં તમને કહ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યા શોધો, તો સૌથી પહેલા તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે। તો હા ભાઈ, આ 4 નો વર્ગ થાય, આ 6 નો વર્ગ થાય, આ 12 નો વર્ગ થાય અને આ થાય 8 નો વર્ગ। તો બધી સંખ્યા પૂર્ણ વર્ગ તો છે। હવે એણે રકમમાં તમને કહ્યું છે કે 2 વડે નિશેષ ભાગી શકાય, 3 વડે અને 4 વડે નિશેષ ભાગી શકાવી જોઈએ। તો મિત્રો 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 અથવા 3 નો અવયવી હોય તો આપેલ સંખ્યાને નિશેષ 3 વડે ભાગી શકાય। તો અહીંયા મિત્રો તમે સરવાળો કરો તો 1 અને 6, તો 1 ને 6 મિત્રો કેટલા થાય? 7। તો 3 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 7 આવે નહીં, એટલે કે ઓપ્શન નંબર એ ક્યારેય ન આવે। 3 ને 6 9, તો 3 ના ઘડિયામાં મિત્રો 9 આવે? તો હા આવી શકે। 4 ને 1
5, 5 ને 4 9, તો 3 ના ઘડિયામાં ક્યાંય 9 આવે તો હા આવી શકે. 6 ને 4 10, તો 3 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 10 આવે તો 3 ના ઘડિયામાં ક્યાંય 10 નો આવે, એટલે કે ઓપ્શન નંબર ડી નો આવે. તો કાં તો મિત્રો જવાબ બી આવે અને કાં તો જવાબ ડી આવે. હવે એણે રકમમાં કહ્યું છે નાનામાં નાની, તો 36 અને 144, આ બંનેમાંથી મિત્રો નાનામાં નાનું કોણ થાય? તો નાનામાં નાનું થાય 36, એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. જો બે સંખ્યાઓનો ગુસ્સા 8 હોય તો નીચેનામાંથી કયું તેનો લસા ન હોઈ શકે? તો મેં મિત્રો તમને શીખવાડેલું છે કે જે લસા હશે ને તે હંમેશા મિત્રો ગુસ્સાના મલ્ટિપલમાં આવશે. તો અહીંયા મિત્રો જો 8 ના ઘડિયામાં 24 આવે તો હા આવે, એટલે મિત્રો આ લસા હોઈ શકે. 8 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 60 આવે તો 8 સત્તા 56 અને 8 8 64, તો ક્યાંય 60 ન આવે, એટલે કે મિત્રો આ ક્યારેય લસા ન હોઈ શકે. તો તમને એ જ પૂછ્યું છે કે ક્યારેય લસા ન હોઈ શકે, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળના ઓપ્શન ચેક કરવાની જરૂર નથી, છતાં પણ આપણે ચેક કરીએ. જો 8 ના ઘડિયામાં 48 આવે તો હા 8 6 48, 8 ના ઘડિયામાં 56 આવે તો હા 8 સત્તા 56, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. 5 અને 40 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો અહીંયા મિત્રો હું ડાયરેક્ટ શોર્ટકટ વાપરીશ. જો તમારે આ શોર્ટકટ સારી રીતે સમજવું હોય તો વિશેષાંક નંબર 101 ના સોલ્યુશનમાં મેં આ તમને વિગતવાર સમજાવેલું છે. તો અહીંયા મિત્રો એને ટાઈમ આપેલો છે 5 ને 40. તો જ્યારે મિત્રો ઘડિયાળમાં 40 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? તો મિનિટ કાંટો હશે 8 ઉપર. તો મિત્રો આની તમે બાદબાકી કરો તો 5 માંથી 8 જાય તો 3, અને નિશાની કેવી આવશે મિત્રો? મોટા આંકડાની, એટલે કે માઇનસની નિશાની આવશે. તો આને મિત્રો તમે 30 વડે ગુણો. કેમ 30 વડે ગુણવાનું? તો એ પણ મેં તમને વિશેષાંક નંબર 101 ના સોલ્યુશનમાં સમજાવેલું છે. તો 30 તેરી 90. અહીંયા મિત્રો નિશાની મોટા આંકડાની આવે એટલે માઇનસ આવે છે, એટલે આપણે બાદ કરીશું. બાદ કેટલા કરીશું? તો જેટલી મિનિટ છે એ મિનિટના અડધા. તો 40 ના અડધા મિત્રો કેટલા થાય? 20. તો 30 તેરી 90, 90 માંથી મિત્રો 20 જાય તો કેટલા વધે? 70 વધે, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. 6 ને 32 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો અહીંયા મિત્રો જો મિનિટને તમારે કલાકમાં ન ફેરવાય. તો અહીંયા મિત્રો આપણે કેમ કરીશું? આ જે કલાક છે ને મિત્રો એને આપણે શું કરીશું? મિનિટમાં ફેરવી નાખશું. તો જ્યારે મિત્રો મિનિટ કાંટો છે એ 6 ઉપર હોય ત્યારે કેટલી મિનિટ થાય? તો ત્યારે મિનિટ થાય 30, અને મિનિટ કેટલી છે? 32. તો મિત્રો આ બંનેનો તમે બાદબાકી કરો તો 30 માંથી 32 જાય તો 2, અને નિશાની આવશે મોટા આંકડાની, એટલે કે માઇનસની. હવે મિનિટ કાંટો છે એ 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે, તો 2 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? તો એને મિત્રો તમે 6 વડે ગુણી નાખો તો 2 6 12, અને નિશાની આવશે -12. હવે મિત્રો તમારે શું કરવાનું છે? તો જેટલી મિનિટ છે એ મિનિટના અડધા. તો 32 મિનિટ છે તો 32 મિનિટના અડધા કેટલા થાય મિત્રો? 16 મિનિટ. તો અહીંયા મિત્રો જો પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થશે. 16 માંથી 12 જાય તો 4, અને નિશાની મોટા આંકડાની, એટલે કે +4, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો મિત્રો જ્યારે મિનિટ અઘરી આપેલી હોય ત્યારે તમે કલાકને મિનિટમાં ફેરવીને પણ આ શોર્ટકટ વાપરી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. 8 અને 30 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો જ્યારે મિત્રો ઘડિયાળમાં 30 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હોય? તો મિનિટ કાંટો 6 ઉપર હોય. તો મિત્રો આ બંનેની બાદબાકી કરો તો 8 માંથી 6 જાય તો 2. આને મિત્રો તમે 30 વડે ગુણી નાખો. નિશાની આવશે મોટા આંકડાની, એટલે કે પ્લસ. તો 30 દૂને 60. હવે મિત્રો અહીંયા નિશાની પ્લસ છે તો ઉમેરીશું. શું ઉમેરીશું? તો મિનિટના અડધા. તો 30 ના અડધા 15. તો 60 ને 15 75, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. 4 અને 20 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો જ્યારે મિત્રો ઘડિયાળમાં 20 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? તો મિનિટ કાંટો 4 ઉપર હશે, એટલે 4 માંથી 4 જાય તો 0. 0 ને મિત્રો તમે 30 વડે ગુણો તો પણ જવાબ શું આવે? 0. તો અહીંયા મિત્રો પ્લસ છે તો આપણે ઉમેરીશું. કેટલા ઉમેરીશું? તો મિનિટના અડધા. તો 20 ના અડધા મિત્રો કેટલા થાય? 10, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. 6 ને 24 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો અહીંયા જો મિત્રો મિનિટ આપેલી છે એ થોડીક અઘરી છે. તો અહીંયા આપણે મિત્રો શું કરીશું? જે આ કલાક છે એને મિનિટમાં ફેરવી નાખી. તો જ્યારે મિત્રો મિનિટ કાંટો 6 ઉપર હોય ત્યારે કેટલી મિનિટ હોય? તો 6 પંચા 30, અને અહીંયા મિનિટ કેટલી છે? 24. તો મિત્રો આ બંનેની તમે બાદબાકી કરો તો 30 માંથી 24 જાય તો
6 અને નિશાની મોટા આંકડાની એટલે પ્લસ. તો હવે મિત્રો મિનિટ કાંટો છે એ 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે, તો 6 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? તો 6 વડે ગુણી નાખો. 6 36. અહીંયા મિત્રો પ્લસ છે તો ઉમેરીશું. કેટલા ઉમેરીશું? તો જેટલી મિનિટ છે એ મિનિટના અડધા, તો 24 ના અડધા 12. તો 36 ને 12 મિત્રો કેટલા થાય? તો 6 ને 2 8 ને 3 ને 1 4. તો મિત્રો સાચો જવાબ છે 48. જ્યારે ઓપ્શનમાં આપણને અહીંયા ક્યાંય પણ 48 જોવા મળતા નથી. તો મેં તમને પહેલા પણ કહેલું છે કે આ વિશેષાંક હું સેટ કરતો નથી, તો ઓપ્શનમાં ભૂલ હોઈ શકે. તો સાચો જવાબ આવશે 48. તો અહીંયા મિત્રો આજે આપણે 10 પ્રશ્નો સમજી ચૂક્યા છીએ. હું આશા રાખું છું કે તમને 10 પ્રશ્નો સમજાઈ ગયા હશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.